ગુડ મોર્નિંગ. આજે આપણે રાજકોટના જાણીતા અને નામાંકિત સર્જન ડૉક્ટર નિલેશભાઈ નિમાવત સાથે થોડો વાર્તાલાપ કરશું, જે કેન્સર વિશેની પ્રાથમિક માહિતી આપવાનો પ્રયાસ કરે છે કે જે કેન્સરના નામ સાંભળવાથી ચિંતાનો સબ્જેક્ટ આખો ઊભો થઈ જાય છે. એના વિશે ગેરમાન્યતાઓ અને વાસ્તવિક માન્યતાઓ વિશે થોડું આપણને પ્રકાશ આપશે. નિમાવત સાહેબ, આપ કેન્સર વિશે થોડું અમને પ્રકાશ પાડી શકશો? કેન્સર બહુ જ મોટો સબ્જેક્ટ છે જેના વિશે થોડી વારમાં આપણે બધી ચર્ચા કરી શકીએ એવું પોસિબલ નથી, પણ થોડાક સેન્ટિમેન્ટ્સ છે મારા. હમણાં મારા બે ભાઈબંધ ટંગ કેન્સરને કારણે એક્સપાયર થઈ ગયા, તો આપણે મોઢું ને ટંગ કેન્સર વિશે થોડીક ચર્ચા કરી પ્લીઝ. જેનું હું તમને રીઝન્સ આપું છું, જે આપણને ડોક્ટરો સમજાવતા નથી. જી. મોસ્ટલી ડોક્ટર પાસે જાય તો એવું કે ભાઈ પાન માવા ફાકી ગુટકા બધું બંધ કરો. જી. પણ પાન માવા ફાકી ગુટકા ખાઈએ ને શું કામ કેન્સર થાય છે, એ રીઝન આજ સુધી આપણને નથી ખબર. જી સર. તો એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. કારણ કે ઘણા કેસમાં એવું પણ હોય છે કે પાન માવા ન ખાતા હોય એને પણ કેન્સર હોય છે. હા, એ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ને એના વિશે આપણે સમજવાની જરૂર છે કે એ શું કામ થાય છે ને આપણે શું અવોઇડ કરીએ તો એ ના થાય. જી. હવે પ્રાઇમરીલી હું વાત કરું તો ફાકીની વાત કરી, જે સૌરાષ્ટ્ર, કચ્છ, જામનગર, જુનાગઢ સૌથી વધારે થાય છે. જી. અને એટલા માટે જ મેં ગુજરાતી સબ્જેક્ટ ચૂઝ કર્યો છે કે બધાને ખબર. જી સર. ફાકીનું શું રીઝન છે? એક સોપારી, ચૂનો જી અને તમાકુ, ત્રણ વસ્તુ તમે મિક્સ કરો છો. જી. સોપારી આપણે ઘણી વખત એવી થાય છે જેની અંદર અણી હોય, જી. માઇક્રો નીડલ જેવું, એ આપણને પિંચ કરે. જે અણી સોપારી આપણને લાગે છે, જી, એને લીધે અંદરની સાઈડમાં ટ્રોમા થાય છે. ઓકે. માઇક્રો ટ્રોમા થાય એટલે આપણું શરીર એને હીલ કરવા માટેની મહેનત કરે. જી. એ હીલ કરતા ફાઇબ્રોસિસ, પહેલું સ્ટેજ ફાઇબ્રોસિસ નું આવે. હવે ફાઇબ્રોસિસ થઈ ગયા પછી પણ આપણે ફાકી બંધ નથી કરતા, તો અહીંયા ઘારું પડે. બીજી વસ્તુ કેવી છે કે આપણે મોઢાની અંદર ડૂચો ભરાવીને ફાકી રાખી દઈએ. જી સર. ડૂચો ભરાવીએ એટલે એની અંદર જોર લાગવાનું છે, સ્નાયુ તાકાત કરવાના છે, એટલે કન્ટિન્યુઅસલી તમે ગાલના મ્યુકોઝા કોન્સ્ટન્ટ પ્રેશરમાં રાખો છો. જી. કોન્સ્ટન્ટ પ્રેશરમાં રાખીએ એટલે એની અંદર ઇન્ફ્લેમેશન થવાનું છે, ક્રોનિક ઇન્ફ્લેમેશન. That is, nowadays doctors are saying that it is the cause of cancer. જી સર. બીજી વસ્તુ આપણે ચૂનાને પકડીએ અથવા સોપારીનું એક હજી પણ રીઝન છે જેમાં આપણે ફૂગવાળી સોપારી ખાઈએ, કાળા ટપકાવાળી સોપારી. જી સર. ફૂગ કોન્સ્ટન્ટ મોઢાની અંદર ફૂગ કન્ટિન્યુઅસ રહે, કારણ કે મોઢું તો છે જ, લાળ તમારી રહેવાની જ છે, જે મોઢાને મોઇસ્ટ રાખે. જે મોઇસ્ટ એટલે ફૂગને ઉગવા માટેની જગ્યા મળી. સમજી ગયો. ફૂગ થાય એટલે કેન્સર થવાના ચાન્સીસ 10 ગણા વધી જાય. જી સર. હવે આપણે ચૂનો પકડીએ. જી સર. ચૂનાની અંદર તમે ઘણી બધી વખત દુકાન બદલાવો, ચૂનો વધતો હોય ઘટતો હોય, એને લીધે કોન્સ્ટન્ટ એક ચાંદુ પડે, એ ચાંદામાં હીલિંગ ના આવે. જી સર. હીલિંગ ના આવે કોઈ પણ ચાંદુ, ચાહે પગમાં છે, હાથમાં છે કે મોઢામાં છે, 3 મહિના રહીએ એટલે એની અંદર કેન્સરના તત્વો થવાની શક્યતાઓ વધી. જી સર. હવે આવીએ તમાકુ. તમાકુ ઇઝ ધ રીઝન ફોર કેન્સર ડેવલપ. શું કામ? તમાકુની અંદર મલ્ટિપલ કેમિકલ્સ નાખવામાં આવે. એ કેમિકલ્સ દે આર ધ કાર્સિનોજન. આ બેઝિક રીઝન છે કે હંમેશા હરેક ડોક્ટર એવું કહે છે કે તમાકુ છોડો ને છોડો. અચ્છા ડૉક્ટર નિમાવત સાહેબ, હું પોતે પણ ફાકી ખાઉં છું. 120 તમાકુ ખાઉં છું, 300 ખાઉં છું, 160 ખાઉં છું, નવરત્ન કિવામ ખાઉં છું. આ બધું હું પોતે પણ ખાઉં છું. તો તમારી દ્રષ્ટિએ મારે શું ધ્યાન રાખવું જોઈએ? તમે 135 બોલ્યા, 300 બોલ્યા, 400 બોલ્યા, ખબર નહીં શું બોલ્યા. They are the number of chemicals you are adding to the tobacco. એટલા કેમિકલ્સ તમે તમાકુમાં નાખો છો, એટલા એસન્સ તમે નાખો છો, એ નંબર છે. જી. એટલું જલ્દી કેન્સર થાય. ઓકે. અને ઈ શ્યોર શોર્ટમાં કેન્સર થશે જ એવું 100% છે? બીકોઝ રાઈટ નાઉ હું 58 વર્ષની ઉંમર છે અને હું 16 વર્ષનો હતો ત્યારથી ખાઉં છું, પણ હજી સુધી મને કોઈ એવો સ્પાઇક આવ્યો નથી
તો આવવાનો સમય કેટલો હવે આવી શકશે? હવે કેન્સર થવાના બેઝિક રીઝન્સ આપણે જાણીએ. જી. મોઢાની અંદર ટ્રોમા થયું અથવા તમે આખા દિવસમાં કેટલી ફાકી ખાઓ છો, કેટલી વખત ટ્રોમા ડન. જી સર. બરાબર. હવે એક ટ્રોમા થયું એની રૂજ લઈ આવવાની કેપેસિટી મારામાં. જી. તો રૂજ શું લઈ આવે? તો કે થોડા ઘણા મિનરલ્સ છે જે તમારા શરીરમાં ઉણપ હશે તો કેન્સર થવાની શક્યતા છે. બિલકુલ. ઘણા બધા વિટામિન્સ છે, માનો કે B12 છે, ફોલિક એસિડ છે, વિટામિન સી છે. આ બધા વિટામિન્સ એવા છે કે કોઈ પણ જગ્યાએ કાંઈ પણ લાગ્યું તો રૂજ આવવા માટે બહુ જ જરૂરી છે. જી. હવે એક બીજો પોઈન્ટ એવો છે કે જે આપણે કોઈ દિવસ કન્સિડર નથી. જી. બ્લડ ફ્લો. જી. મોઢામાં લાગ્યું છે, બ્લડ ફ્લો ઓછો છે. જો બ્લડ ફ્લો ઓછો હશે તો રૂજ એમ પણ નહીં આવે. ઓકે. હાઉ યુ કેન ઇન્ક્રીઝ યોર બ્લડ ફ્લો? સમજી. આખો દિવસ તમારે હાલતું રહેવું પડે. મિનિમમ 6000 સ્ટેપ્સ તમે હાલો. જી. બ્લડ ફ્લો સિવાય પણ એક વસ્તુ એવી છે કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જે અમારી ભાષામાં લિમ્ફ કહીએ. જી સર. લિમ્ફનું સર્ક્યુલેશન ચાલુ રહેવું છે. જી. લિમ્ફનું સર્ક્યુલેશન, એમાં કોઈ વાલ નથી, એનું કોઈ હાર્ટ નથી, તો એને તમે કઈ રીતે ચાલુ રાખો? જી. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ ઇઝ મસાજ. ઓકે. તમે નાના બાળકો કૂદવા માટેનું મશીન, જી, 2-4 વખત દિવસમાં તમે કૂદતા જાઓ તો લિમ્ફનું સર્ક્યુલેશન મેન્ટેન કરશે. સમજી ગયો. જ્યાં લિમ્ફનું સર્ક્યુલેશન હશે ત્યાં બેક્ટેરિયલ, વાયરલ કે ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ બહુ જ ઓછા. ઓકે. જો ઠેકડા મારશો તો એ તમને એક બીજી પણ ફાયદો કરશે. જી. તમારી જે એજ છે એને રિવર્સ કરશે. ઓકે. આ આપણને ક્યાંય પણ સાયન્સમાં સમજાવવા નથી આપ્યું સાહેબ, નથી આપ્યું. સ્વિમિંગ, આ બધી વસ્તુ કેવી છે કે તમારું બ્લડ સર્ક્યુલેશન વધારશે. જી. પણ લિમ્ફ સર્ક્યુલેશન નહીં વધારે. લિમ્ફ સર્ક્યુલેશન માટે તો તમે મસાજ કરાવો. ઓકે. ડ્રેનેજ થઈ જશે ઇઝીલી. જે કઈ લિમ્ફ જામેલું છે એ ડ્રેન થવું બહુ જ જરૂરી છે લિમ્ફ. જી. અચ્છા, લિમ્ફ સર્ક્યુલેશન માટે મસાજ સિવાયના કોઈ ઉપાયો ખરા? કારણ કે બધા માટે વાયબલ ન પણ હોઈ શકે મસાજ કરાવવું. ઓશો આપણને ડાન્સ કરાવતો, વાઇબ્રેટ કરાવતો બોડી. ઓકે. There are simple things which you can do at your home. સમજાઈ ગયું. એટલે લો મ્યુઝિક મૂકીને તમે એની સાથે તમે નાચી શકાય. વેરી ગુડ સર, ખૂબ સરસ પોઈન્ટ છે સાહેબ. અચ્છા નિમાવત સાહેબ, એક નાની વાત ઉપર પ્રકાશ પાડજો કે 35 થી 40 વર્ષથી હું તંબાકુ ખાઉં છું, ફાકી ખાઉં છું, અને હવે ઘણા બધા ડોક્ટરો કે ઘણા બધા સામાજિક સંમેલનો આવે તે બધું એમ પ્રચાર કરે છે કે તમાકુ ન ખાવું જોઈએ, તમાકુ ખાવાથી કેન્સર થાય, આ થાય, બીમારી થાય. પરંતુ અત્યારે 40 વર્ષે 35 વર્ષે મને એ એડિક્શન છોડવા માટે થઈને ભલે મારે મન મજબૂત કરવું પડે પણ મારા બોડીની ઉપર, મારા શરીર ઉપર ઘણા બધા એડવર્સ ઇફેક્ટો પડે છે. તો હવે એ મારે કેવી રીતના ધ્યાન રાખી અને હું ન છોડું, ખાવ કન્ટિન્યુ, તો મને નુકસાન ન થાય? ઓલમોસ્ટ હું તમને એવું કહું કે તમે 25 વર્ષથી જીમ કરો છો. જી. 25 વર્ષ સુધી તમે દરરોજ જીમ કરી. જી સર. હવે તમે જીમ જવાનું બંધ. જી. તમારા સ્નાયુને શું થાય તમને ખબર છે? ફટીગ. ઓકે. પેઇન. હા. બરાબર. આ હર કોઈનો અનુભવ હશે. જી. એવું જ તમે તમારા મોઢા હારે કરો છો. ઓકે. 40 વર્ષથી તમે મોઢાને ફાકી ખાવાની આદત. જી. હવે તમે સડનલી બંધ કરો. બરોબર. તો તમારા મોઢાના અંદરના જે સેલ્સ છે એ રિવોલ્ટ કરશે. આ વસ્તુ તો આજ સુધી આવતી હતી હવે નથી આવતી. બરોબર. બીઈંગ એ ડોક્ટર હું તમને એવું જ કહું કે તમારે ફાકી મૂકવી જોઈએ. પણ તમારા સેલ્સ રિવોલ્ટ ના કરે એ પણ મારે ધ્યાન રાખવાનું છે. કારણ કે લગભગ 25 વર્ષની પ્રેક્ટિસમાં મેં એવું જોયું છે, જે લોકોએ 20-25 વર્ષથી ફાકી ખાધી હોય અને સદંતર ફાકી બંધ કરી નાખી, એમાંથી ઘણા બધાને કેન્સર થયેલું છે. ઓકે. હવે તમારે શું શું ધ્યાન રાખવાનું? ફાકી ખાવી છે પણ ધ્યાન શું રાખવું? જી. કારણ કે હું સદંતર બંધ કરવાનો વિરોધી છું. મારા ઘણા બધા પેશન્ટોને આવું જોયા પછી. જી સાહેબ, પણ આવા ડોક્ટર તમે પેલા હશો આ પૃથ્વી ઉપર કે જે આ પ્રકૃતિની સિસ્ટમની સામે ઓપોઝિટ તમે માર્ગદર્શન આપો છો, જે વાસ્તવિકતા સમજી શકો છો એઝ એ હ્યુમન બિંગ. જી સાહેબ. મિનિમલ ફાકી ખાવાની, મોઢામાં
એટલો ડૂચો નહીં ભરવાનો, દિવસની 1 અથવા 2 ખાઓ. જી સાહેબ. એનીથિંગ ઇન એક્સેસ ધેટ ઇઝ પોઈઝન. આયુર્વેદ પણ એવું જ કહે છે. પોઈઝનની ડેફિનેશન શું? ઓકે, પાણી પણ તમે વધારે પીશો તો એ પોઈઝન છે. સમજી ગયો. એટલે એક તો તમારી ક્વોન્ટિટી ઓછી કરો. બીજી વસ્તુ, હવે અમુક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. 50 પછી તમારા બોડીની અંદર ફોલિક એસિડ ઓછું થઈ જાય, વિટામિન સી ઓછું થઈ જાય, ઓમેગા ફેટી એસિડ્સ ઓછા થઈ જાય. આ બધાના સપ્લિમેન્ટ્સ લેવાનું ચાલુ કરો. જો તમે ફાકી ખાવ છો, જો તમે આલ્કોહોલિક છો, જી જો સાહેબ. તમે ગરમ અને ઠંડુ ભેગું કરો છો, જી સાહેબ. તો તમારે આ સપ્લિમેન્ટ્સ લેવા જ જોઈએ. જી સાહેબ. અચ્છા સાહેબ, આપ વાત કરી કે ગરમ અને ઠંડુ મિક્સ કરવાનું, એમાં એના હિસાબે કેન્સર થવાની શક્યતા, તો એવી કઈ વસ્તુઓ કે જેના ઉપર તમે પ્રકાશ પાડી શકો કે જે અમે લોકો ખાવા પીવામાં ભૂલ કરતા હોય, કે જીવન ધોરણમાં અમુક વસ્તુમાં એ પંકાયેલી હોય અને અમે એને ફોલો કરતા હોય, જે તોડવી જોઈએ? માનો કે હું પીઝા ખાવા ગયો. જી સાહેબ. પીઝાનું ટેમ્પરેચર મોર ધેન 300 ડિગ્રી ઉપર પીઝા બને. જી સાહેબ. ગરમા ગરમ આવે, હું ગરમા ગરમ પીઝા ખાઉં છું, એની સાથે ચિલ્ડ થમ્સઅપ પીઉં છું. ઓકે. હવે ગરમ આવ્યું એટલે મારા મોઢાને એ ટેમ્પરેચરે એક્લિમેટાઇઝેશન કરવું જશે. માનો કે તમે હિમાલય ગયા. જી તો સાહેબ. 6000 ફૂટ તમે ચડી શકો. જી સાહેબ. પણ 12000 ફૂટ તમે સેમ ડે જાઓ તો તમને એક્લિમેટાઇઝ નથી. એ જ વસ્તુ તમારા મોઢા સાથે થાય છે. તમે 300 ડિગ્રી વાળું પીઝા ખાધું, એની સામે તમે -0 વાળી થમ્સઅપ પીવાનું ચાલુ કર્યું. ઓબ્વિયસ. મોઢાના સેલ્સ ને એટલું એક્લિમેટાઇઝેશન નથી. ઓકે, તો એ રિવોલ્ટ કરે. ધેટ લીડ્સ ટુ કેન્સર. સમજી ગયો. હવે આપણે શું શું અવોઇડ કરીએ, શું શું ધ્યાન રાખવું? પહેલા તો મોઢાની ચોખ્ખાઈ. જી સાહેબ. બ્રશિંગ. તમે 5 મિનિટની જગ્યાએ 10 મિનિટ બ્રશ કર્યું એટલે તમારું મોઢું ચોખ્ખું થઈ ગયું એવું નથી. ઓકે. મોઢાના 2 દાંત વચ્ચે પીઝાના ગાંગડા સલવાયેલા છે, ફાકીના ગાંગડા સલવાયેલા છે, સોપારી સલવાયેલી છે. આપણે જેને ફ્લોસિંગ કહીએ છીએ કે દાંત સાફ રાખવા. 2 દાંત વચ્ચેથી હંમેશા બધું કાઢી નાખવું. જી સાહેબ. જો દાંતની વચ્ચે કોઈ પણ ખોરાક ફસાવા ના દઈએ તો કેન્સર થવાની શક્યતાઓ ઘટી જાય છે. ગલોફું અને પેઢા વચ્ચે સોપારી ઘણી બધી ફસાયેલી હોય, એ હંમેશા ચોખ્ખી થવી જોઈએ. જી સાહેબ. આજકાલનો એક નવો ટ્રેન્ડ છે ઓઇલ પુલિંગ, જે વિદેશમાં તો બહુ જ ફેમસ થયું છે. ઇન્ડિયાનું આ બેઝિક વસ્તુ હતી, પણ ઇન્ડિયન્સ કોઈ નથી કરતા. મને ખબર નહીં કેમ લોકો અવેકન નથી આ બાબતે. ઓઇલ પુલિંગ એટલે કોકોનટ અથવા તલનું તેલ તલ ખાવા મુખવાસ તરીકે. ધેટ ઇઝ ઓઇલ પુલિંગ. આપણા મોઢાના જે બેક્ટેરિયા છે, વાયરસીસ છે, એને મારવા માટે તલનું તેલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તેમજ કોકોનટ. બીજું શું થશે, તમે તેલના કોગળા કરશો તો માઇક્રો ઓર્ગેનિઝમ્સ જે ફસાયેલા છે ઓકે, એ બધા નીકળી બધા સાથે ખેંચતું આવશે. એની સાથે તમને એક લેયર બનાવીને આપશે મોઢાની અંદર. ઓકે. જેને કારણે કોઈ બેક્ટેરિયા, કોઈ વાયરસીસ તમારા મોઢામાં નહીં રહે. એક સૌથી મોટું હમણાં જ એક મસ્ત વસ્તુ જાણવા મળી છે, HPV, ધેટ ઇઝ HP વાયરસ, હ્યુમન પેપિલોમા વાયરસ, જેની વેક્સિનની અમિતાભ બચ્ચન એડવર્ટાઇઝમેન્ટ કરે છે. ઓકે. પણ એ સર્વાઇકલ કેન્સર માટે છે. સેમ HPV વાયરસ તમારા મોઢામાં આવે, જેને લીધે પણ કેન્સર થઈ શકે છે. ઓકે. અચ્છા, અચ્છા નિમાવત સાહેબ, એક નાનકડી વાત પૂછવી હતી કે જે અત્યાર સુધીની બહુ મુખ્ય માન્યતાઓ છે કે જે તમાકુ ખાવાથી કેન્સર થાય છે, પણ જે તમાકુ નથી ખાતા અને પણ કેન્સર થાય છે, તો આ બે ભ્રામક માન્યતાઓ વચ્ચેનું શું કારણ હોઈ શકે, એના વિશે થોડો પ્રકાશ આપશો? કારણ કે તમાકુ નથી ખાતા અને લેડીઝ લોકો તો તમાકુ ખાતા જ નથી, તો એને કેન્સર શું કામ થાય છે? ઘણા બધા મોઢાના કેન્સર તેમજ ઇસોફેગસના કેન્સર જી મોસ્ટલી થવાનું કારણ મેં જે માર્ક કર્યું છે, જે પ્રમાણે પેશન્ટ જોયા છે એ પ્રમાણે, એક તો ગરમા ગરમ રોટલી ખાવી, જી સર. ગરમા ગરમ દાળ પીવી. જી સાહેબ. આવી જ વસ્તુ. સૌથી વધારે ઇસોફેગસના કેન્સર જાપાનમાં થાય છે. બરોબર. ધ રીઝન, એ લોકોને ગરમા ગરમ સૂપ પીવાની આદત છે, ગરમા ગરમ ખાવાની આદત છે. એટલે બને ત્યાં સુધી જે ફૂડ ખાય એ નેચરલ ટેમ્પરેચર, તમે જે ટેમ્પરેચરમાં બેઠા છો જી એ સાહેબ. ટેમ્પરેચરનું જમવાનું રાખવું. હવે ઘણા લોકોને બિયર
અને સાથે સિગરેટ પીવાની ઓકે, એક બાજુ ચિલ્ડ બિયર હોય, બીજી બાજુ હોટ સિગરેટ. સિગરેટ યસ. ધેટ લીડ્સ ટુ માઉથ કેન્સર. ઓકે, એને લીધે મોઢાની અંદર ચાંદા પડે, હીલ ના થાય, ઓકે, જે આપણે કોઈ દિવસ કોઈ ડોક્ટર સમજાવતું નથી, અથવા આપણને પણ એવું નોલેજ નથી કે આનાથી પણ કેન્સર થઈ શકે. જી સર, જી. અચ્છા, એટલે મોસ્ટ ઓફ ગરમ તમારા બોડીના ટેમ્પરેચર અનુસંધાનનું ફૂડ ન ખાવાથી કેન્સરના સેલ બની શકવાની શક્યતાઓ વધી જાય છે, સાદી ભાષામાં. બરોબર ને? કે જે તમારા બોડી ટેમ્પરેચર સાથે જે મેન્ટેન થતું એ રીતનું તમે ફૂડ ખાઓ કે અથવા એ ટાઈપનું પીણું પીવો તો તમને એ વસ્તુ એક્ઝેક્ટ બેલેન્સ થાય છે. થેન્ક યુ સર, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. હા. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना,